ઠંડી હારી આજ તો વધારે લાગે છે હો. પોપટજી શું કરો છો? ઓય નહીં ઓય મુકી ઓય નહીં મુકી ઓય ના પીસો બચી ના પીસો ઓય નહીં ગમનો મુખી છે કેમ ના પાડો છો? મુકી હોય તો તમે ગોમના હોય ના થોડા તાપના મુકી એવું નહીં તો તાપ તો બધાનો ભાગીદાર થાય. ઓય નહીં બીજો શોખ લગાવો તમે આ લે પેટી આલુ એમાં પાછું અલગ લગાડવાનું. તાન ઠંડી નું યા મુકી અમે આ મચ્છી વસ્તી મચ્છી જેવાઓ છે તે કરે છે ને તમે તાપવાય નહીં દેતા. તમે કઈ છો પ્લે કરો છો કામ કરીએ છીએ. મને સેવા કરી તમે ઓહો ગરીબોનું શેટર ને ડુંગરો ને બધું કેટલું હાલ લઈએ છીએ. ઓહો ગરીબો તમે હાલવા નાખો તાપવા નહીં દેતા ને બધા હવે આવા વિચાર રાખશો. મુખી મચ્છી ના અમે હરગાયું છે હું મશીન હરગાય છે વસ્તી જો તે કેટલું દોના હાલો છે ને તમે તાપવામાં આગા પાછા થઈ જાઓ છો. મચ્છી લાકડો ચોરી કરી કરી લાઈન હરગાયું છે તમે યાર દાડો કરો છો. દારો દોશી કોમ મોન દારા પીવાનું ઓછું રાખતા હોય લાકડો કાપવા જતા હોય તો મુકી તમે મુકી હોય ને ગોમના ઓય ઠંડી હોય ને એટલે લઈ આવવાનું ઓહો ઘરના નહીં. તે જોરદાર છો. તાણ અમે મચ્છી ચોરી આ કરી તાપવા નહીં દેતા તો પછી બીજું તો શું તમે હાલો તાન. તો કોઈ લાકડો જ નહીં આલતું પણ ડોશી ગાવા દે સવાસી અમે એમ કરો સવારે દારૂ બારૂ બંધ કરો ને લાકડો કાપી લાવો ને સેવા કરવા રાખો દોરી મૂકી દઉં મૂકી દારૂ તો બંધ ના થાય છે? થાય કોઈ થતું છે ઠંડી નું દારૂ બંધ દારૂ કરાવી બંધ કરી દેવું પડે ને એ પૈસા બચે બચાઈને ગરીબોને દોન કરો ય ના કરતા કોઈને શેટર હાલો ને કોઈનું કોબડા હાલો ને એવું કરો. ગરીબો દોન કરે છે બંગલો બધી કરે છે ખબર બંગલો બાંધવાનો ના આવે તાન એ દોન તમારા ધર્મદ્ર આવશે બંગલા થોડા કોઈ ધર લઈને જવાના છો તમે. અમાર ગરીબો કઈ ભિખારી અમાર બનાવશે ના બના ઉત્તી પ્રગતિ સારી થઈ છે. મૂકી તમે એવું કહો આલવાથી મુખી પ્રગતિ ના થાય યાર થોડી થતી છે આલવાથી તો ગરીબ છીએ આપણે ગરીબ ના થઈએ હોય ગરીબ છીએ પણ ઉપર અમીર થઈ જઈશું. ઈ બી હું છે પાછું ઉપર અમે તમે જઈને આ ઉપર ઉપર કોઈ નહીં હજુ પણ એમ તો તો બધા તમે શેથી ખબર થાય આ વસ્તી ભજનમાં આપણે વાતો થાય ને તો દોન કરવાથી ઉપર મધરા આવે. એ કોઈની ભજન કમાણી થયો લઈને જાય છે ના ના એ તો કોઈ નહીં લીધું પણ મુખી દારૂ પીવાથી જલ્દી જતું રહેવાય પણ જલ્દી જઈને હેરાન થઈને જઈને કરવાનું હોય કન જલ્દી જઈને શું કરજો. જલ્દી અમે ના થઈ ગયા જલ્દી જતા રહીએ. ના થોય તો પછી થોડું ઘણી હોય સારું કરીને જશો ને હા. તો ઉપર મધરા આવશે તમારા. આ તો લાવો કે 20 રૂપિયા સેવા એટલે કરો. મૂકી સીધી પુણ્ય કરવાનું ડોશી મળતી જ મેં ગોગરો તમે જાનો પણ હા. શરૂઆત મુખી જ કરી મુખી 50 રૂપિયા લો મને ગરીબ જ તો છે એ બેસો ગરીબ તાન તમે બે તો રૂપારા મજૂરી કરો છો વધુ 500 રૂપિયા બે કમો છો. એ તો અમાર મજૂરી ના અરે કમાઈ મજૂરી મણી દોન કરો તાન પછી. ભાઈ મેં દબા મજૂરી કરે તો 400 જ વધે આ 100 રૂપિયા દઈએ તો 400 રૂપિયા જ વધે અમારે નહીં, આ રોજનો 200 રૂપિયાનો પીજો છો હા. એ બે જણા બચાવો તો રોજના 200 રૂપિયા બચું ના તમારા. બસ બચ્ચી વાત હાસી છે મુખી પણ એ 200 રૂપિયાનો તો અમારે જે મેન છે 200 રૂપિયા જ છે અમારે 300 રૂપિયા તમે ઘેર આલી દઈએ એ છીએ પીવો જ નહીં. એ 200 રૂપિયા બચાઈને બે જણો પછી એ કોબળા લાવો ને શેટરે લાવો અને કોક અત્યારે ગરીબ ના હોય ને એને હાલવાનું રાખો. તો એ ગરીબ તો નાઈથી કમાઈ જીવતા હોય તો એ બાપડા મજૂરી ના કરી શકે એવા હોય જે ભાવ ખાઈ આવી રહેલા હોય ને હા. એવા હાલવાનું. જે મજૂરી કરી શકતો ના હોય એવા હાલવાનો એમ કહો. એવું છે હા એટલે જીલા તું સમજી ના કઈ છોકરો જેનો સારામાં છોકરો બનતો હોય હા. હા સમજ્યો સમજ્યો એ બધો ના આપવાને આપણે જેવા ગરીબો નહીં જે છોકરો મા બાપ આજથી પરીક્ષિત પેલો હોય એવન શેટર ના લાવી આલતો એવા જેનો છોકરાને લાવીને આલો તો પુણ્ય મળે. એમ વાત તો છે. નહીં લેવું પણ ઠંડી વધારે સારી ઠંડી તો છે એટલે જ હું કહું છું કે હું ઠંડી વધારે પડવાની છે. આવું વિચાર છે તો સારા મારું દારૂ બંધ કરીને ગમે તે ગામમાં છોકરું ગરીબ હોય ને એને શેટર કે એવું લાવીને આલવાનું. તો મુખી તમે વાતો તાપે ઉલબી નાખે એમ લાકડો હા, તે મારે નહીં તાપવું આમ તમે તાર તાપો એટલે અને હવાનું તો આવું વિચારો. પારે તું હા, અને. મોડું થાય તો મારો પેલો બટાકે હજુ ઓટો મારવા જવું છે. આ તો વચ્ચે નીકળ્યો તો ને હું આ બે શું કરું. એટલે મૂકી લઈ જતા આપા ના મારતો સહી કર ખેતરમાં હું તો હળગાવું લાકડો દઉં મારે ખેતરમાં કાપી દેજો પછી. હા શું હું કીધું? ના અમારે કોઈ કેન લઈ જઈએ એમ મજા નહીં સવારે આવતી આવીને કાપી દેજો. ના કોઈ કેન અમે લઈ જઈએ ને મજા નહીં આવતી મને ચોરી કરીને જ ચોરી ગમે. કરીને ના જીવાય અમે જમાના જતા રહ્યા બધા. એ તમે તમારા જમાનામાં જુઓ ને અમે અમારા અમારા જમાનામાં જમાનામાં હા ચોરી કેટલી મોંઘી પડશે તમને શું ખબર છે હજી. ચોરી બોરીને એવું વિચારતા ના મનમાં. અમાર ભોગવી શકે તો ચોરી તો હારું એવું વિચારશો રે સારું વિચારો આમ. સારું જો હા જીવલા બોલ બોલ દારૂ આખી જિંદગી લાકડામાં જયારે સાયો ઓલવાઈ ગયો તું એટલે મૂકી ભમરારો યાર એ મુખી જ બમરાડો હશે પણ લાકડો લઈ મુખી જ બમરાડો હશે તાપી ના છે કે જો તો ખરો ઓવા મસ્તી હું થયું ઠંડી આવી કુ ના લે યાર ઠંડી નહીં યાર તાનું હું થયું તા નહીં યાર ચાકવાય જોરદાર શીખુનો મુખિયાની વાત કરતા હતા મૂકી કોક કહેતા હતા ને દાન હાલવાનું દાર નતા કેતા તારો હા તાન હું કહેતા હતા સેવા કરવાની કેતા હતા કોની સેવા સેવા કરવાની કેતા હતા પણ સેવામાં મારા પર મસ્તી પ્લાન છે બોલ ની માં ડોશી સેવા નહીં કરી ઈવાની સેવા કરું અરે ડોશીને તો ના કરે સાલે ડોશી તો જીવ તા હું સેવા કરું છે તું કે
લાકી તે મંગાઈ પી લઈએ યાર પીવા માટે પૈસા જોશી અરે ઓમ કરી મૂકું વધારે આવી આખું મારી વાતનું હબજુ નાખું હું કહેવા માંગુ ચોખ્ખું ચોખ્ખું કહી દે ને મને તું કોલમાં લાય અરે ખબર પડી તને વાહ શરૂઆત આકર્ષિત કરી દઈએ એટલે કાલથી આપણે પ્રગતિના પલ્લે પર બેસીશું હા હારું ઘણી બધો બંગલો બધું કે ના બધું આપણે આપણે બધે અમીર થઈ જઈશું બે જણા હારું યાર કાન જવું છે તે આકર્ષિત નીકળી જઈએ હાલથી હાલથી શરૂઆત થઈ જઈ પેલા ના ઘેર જવું છે કે છે પહેલું છે ને દાનીમાં હોય ને મુખ બચશે આ તો ડોશી હેતરો લાખો સોના જો તો મારે હું ડોસી હું મરચું ખોટા રાખી છે પોટેલ આ તો તાર ડોશી ખોટતી હોય તું અલે ના ખોટો પોટી એવું છે હાલ ગયા તા શું કરું છું જીવલો પૈસા પૈસા ના આલી દાન ના આલી તો બારી ફૂટી ગઈ ઓહ હેડ મારે તો બીજું નહીં યાર માર તો સર હેડ હેડ જલ્દી જલ્દી ચોરી કરી લે સેવા કરવા આવી ચોરી કરવા આવી છે કોઈ હોય ને ગરીબ લાગીએ દાન ઓલાલ ભા એ લાલિયા કોલ તું કોલ આ કી ઓલે લાલ લે વાળા એ સેવા નહીં કરવી નહીં કરી સેવા આપણો ફાયદો છે અલા પપ્પા પણ આપણો ફાયદો છે ઓ ઠંડી ઉડાડી હતી મારી તો હા લાલ ભા વાત કહું બોલે હું કાય તારી રાતી અમે એકલા દરવા છીએ તો તમારે ઘેર હેડે આવીએ એવા છીએ તે આયા હું કાઢો નેકરો ફાયદો તમારો છે ભગવાન મનથી બોલા તું પેલા આ છે જીવલો અને હું પોપટ દારૂ રહ્યો તે દારૂ રે છો નો અમે બે તો પછી તાર પચાની ટાઈમ પીને ને કાકુ ગોમ દોન ખબર ને તને એ સોન મન ને કરવાન કરાવતા અલા આમ ફેકલે પોપટ દારૂ યા અરે માર ખાલી મને હતું યાર તમે હું કે આવું મારે તમે વાત બતાડી મૂકી હું મુદ્દો લઈને ફરશે તમને નહીં ખબર હોય હું લઈને ફરો ઘરમાં ઊંઘી રહ્યો એ વાત છે કે એવું ખબર હોય ને તો મને પાછા બોલાય ખાટલો ડાળ ઉપર બેહો ઉપર તો કઈ એમ અને મુખી સામે વાતું કેવું જ પડે કે તાન ઇની મુખી મુદ્દો તો શેથી કઈ અમે કે ના એ દૂધો જ તો તો આ ડોટ્યો મોનતું નથી એ પ્રકારનો છે હું કહું તો પછી પૈસા તને ના પાંજી જ લેવા પડશે શું પુની કોસો લાલ ભાઈ યાર તમે વાત ન સમજતા નહીં બોલ કે હેડ તમાર પછી કાલ મરતી હશે તો આજ મરી જશે એવી વાત છે લે સાંજે પોઆ છે કાલે માડું શિવ કા મારે લે તો ઉપર છે તન વાત હો ભઈ ઉપર છે તા ના યો કરી જા લેવડે ડોશી મરી જશે તો એ તું સમજતો નહીં એ ભગવાન ડોશીને ઉઠાઈ લે તું આ સાઈડ આવી જા પેલા હા? તું ખબર નહીં પડતી અરે એક તો અરે લાફા ઓલે ઓલો ના પણ માન માર માફ કરે છે યાર અરે ઠંડા દિમાગ છે હો બચ્ચે મને યાર જીવાત નહીં કરવી હારાન તારે કરજી બોલશું ને તો આરે ની ગોઠવ રાતે રાખવું અને શાંતિથી પટાવો પડશે. આવું લાલભા વાત કહો માં યાર બોલે જલ્દી અમે તો ઊંઘે ને તો મને નહીં ઊંઘવા કે મારું ઊંઘવું હે જલ્દી મારી વાતો કરો હા મુખીએ એમ કીધું છે પાછું કે સેવા કરવાની છે આપણે તે કારો કજો એટલે સેવા એટલે કરવાની વાત તો હોભળ તમને અહીંયા હોભળતા જ નહીં લાલભા ચાલુ ગાડી ફરી જાય છે વાસો લઈ જાય છે પાછો હા લાલ જો મુખી શેટર દાન કરવાના છે બધો ગરીબોને દાન કરવાના છે જો તમે દાન કરો તો તમારી ડોસી આજ મરતી છે તો કાલ મરી જશે હા કાલ ઉકા પમદાય નહીં મારી તું ને કરવાન કરાવતા એટલે તમારી જે આવશે તો તમે સેવા નહીં કરો તો અમે આખા ગોમમાં ઘે ઘે જઈને જઈશું કે પેલા લાલ ફારે ને એના સેવા કરવા ના પાતા ચોખ્ખા શબ્દ કે એ માણસ જ નતો હાલ મૂકીને જ કહેશું પાછા હા મુખી આપણા કુટુંબમાં શોભા એવો જ નહીં આ તો પૈસા હતા ને આ પણ એટલે આયા ને કે અમે ભીખમાં ગયા એવા લાગે. નહીં અમાર તો મુખી છે એટલો અમે આલ્યા છે મુખી 1000 રૂપિયા આલીને આયા છીએ ને તમે 50 ટાઈમ ઊંઘી જઈએ અમન હરક્ષનો કે અમન મોકલે છે લેવા લાલ બાપાજી પૈસા લેતા હો ના હિયો હાલ પૈસા અને ડોશી જતી જ રહેશે અલ્યા સેવા કરવી પર ભોળા ભલા આદમી જીવવું હોય તો ના એ જીબુ પણ મારી વાત તો હબરો હો બહુ પોલછો તમારે જે પોસો આલવી પર તું અતાય પણ જોલ છે અલ્યા હું સેવા કરીને આલીને આવે મુખી 1000 રૂપિયા કે હું સેવા કરું એ 500 પાછા હાલ તમે કેટલું ભીખું કરશો કેજો કશું નહીં ભેગું કરી તો થશે અને તો તમે સેવા પૈસા આલશો ને તો કાલે ઉઠી તમારા ઘેર કાળા કલરની પોલપીઓ પડી છે તો બે ગાડી લઈને નીકળશો રૂપાળો ફરવા અલે આમાં હું ગાડી લઈએ તું ને કરવાન કરજે તારે એટલે ગાડી લઈ લાવ તો રિક્ષા લાવશો પણ લાવશો ખરા સેવાના પૈસા છે અને તમારે છે ને હું એક વાત કહું તમારી વાત વાપરવી પડશે લાલપા તમારે છે ને એના પૈસા થોડા ફેર જવાના નહીં તમે એમ સમજો કે એના પૈસા અમે ભગવાનના ઘેર સુધી પોકાય
અને તારા અને, ચો- એવું નહીં અમે 50 ને 3 પીએ છે ને તો મુખીને 500 માંગતા હતા ને તો મુખીને ઓમ કઈ જીવલા બેને 1000 કાઢીને આલી દીધા એ 500 પડ્યા નહીં તમે 500 આલો તો મુખીને 2500 નો સીધું ડાયરેક્ટ 2500 થઈ જાય એક શેટર ઓછું આપતું છે ને બે વધારે આવશે તે લાવો 500 માં ના આલો પાછા આલું અલ્યા અને ફૂકી એવું મારા મને લે, હમણાંમાં થાપાવું પડશે હમણાં. મારો વિચાર એવું જ હતો કોને થાપ આવવું ઓહ, એટલે તમારે એમ કેવું છે સેવા નહીં કરી નહીં કરવી મળે તો હાલ આ છેલ્લી વખત પૂછે છે આવા જ નહીં આવવાના કે અમે નીકળી જઈએ. અને અમે પાછા જો કે બધા ઘેર ઘેર જઈને કહેશું અમે બધા ઘેર જ જવાના છીએ અને બધા ઘેર જઈને કહેશું કે લાલભાઈ પૈસા આલ્યા નથી એટલે તમારી ગામમાં આબરૂ જશે આબરૂ રાખ્યું જ પૈસા આવો ને કોઈ નહીં. વાતને સમજ્યા સાચું બોલજે કેટલા હાલે તું અલે આ 1000 લે લે. તાર ડોશીને છોકરા, મારી ડોશીને છોકરા. મારી ડોશી આવી જાય મારા મસ્તમાં. ડોશીની ખાય છે અને હું મારા ધંધાની કસમ દારૂ નહીં શોખ કદી એ સાચું બોલે તાલે તાર આવા જ નહીં આવા. પી ગયા અરે પીવાનો પ્રશ્ન પેદા થતો જ નહીં અરે મગજનું માફા લે કરો નહીં. અમે પીધા તો તમે પૈસા માંગવા તમે એ અમે પીવો જ છો તે તો મુદ્દો આજનો રસ આપણે સુધરી જવું પડશે યાર. ઘેર જ નતું આવવાનું મારા. મેં ઓને પેલા સબ પાસ કરી દીધો છે મુહૂર્તમાં. કહેતો તો પેલા ઘટુ ડોનના હેડ કર ઘેર હેડો તો વતા તો પણ ના પૈસા આલ્યા છે. આ ગટુબાને તો વાત જોઈ રહ્યા છે કે મુખી ઘેર છે આ શાને તારા ઘેરથી નીકળીને આવ લાલબાના તાર ફટને પૈસા લઈ જોય. સા મહિને રાખી તો ઠંડુ થવા આવે છે. જલ્દી હાલ હાલતો હોય તો. જોતા નહીં ના પાનથી પેલા લેતા આવો પછી હું આલું એટલે હરવું કરવાનું કહેજે લે. કમાય તને ખબર નહીં પડતી અમે હું મગન તને મારા છીએ એ પેલા હાથ ઉકા ઉપાડે લાલભાઈ તમે વાતને સમજતા નહીં ને આવા જા. તાર પૈસા આલવા કે નહીં આલવા? ના હાલવા નહીં આલવા ને? ના ઉભારો લઈ જીવા ઉભારો તમે એક ઠંડા દિમાગથી વિચારો કે બાય ચાન્સ તમે ગરીબ હોય હા? અમે ગરીબ જ છીએ અને હાવ પરિસ્થિતિ ગરીબ કે જેને ચપ્પલ પહેરવા નહીં એ રીતે ગરીબ એકદમ જ નબળી ગરીબ આ નબળા પેલો પડે ચપ્પલ તમારો અહીંયા દોઢિયું. એટલે હાલો કાપ ને કાપ કરો શું કરવાનું? ખાઈને આવી ડોશી ખવડાવી છે. અરે ઓ ગોળ થશે. કઈ તમે ગરીબ નહીં હું ગરીબ છું બરોબર અમે હોય યાર એક તો બીજો શબ્દ જબ્બર ઓલા ઘેર નતું આવવાનું. આ હું સમજો મુખી ગરીબ છે ના ના ડોશી ગરીબ છે. તાર ડોશી ખાવા ના તું શું થાય? પણ હું તો રોજ આલું એની મન બને યાર ઓલા ઘેર નહીં રહેવું એટલે જતા રહીએ. ઠંડા શેના શું ઠંડા દિમાગ શી કોને જે માં વાત કહું ફેરથી ના હોય અરે તું એ શું લીધો ઈ યાર જીવડો મારું નો બોલ. લાલભા તમારી યાર વાત તમે અમે ખૂબ કૂટે છે તમે શું કરો છો કઈ સમજ નહીં પડતી યાર તમને કહું છું કોઈ ગરીબ છે એમ સમજી લો ખરો મુખી ગરીબ છે પણ મુખી ગરીબ ને મુખી તો અમીર છે એટલે મુખીને તો 5000 આલવાના કીધા છે પણ તમારા છે ને તો બધા છે ને ઠંડી વાતીઓ કરાની જબ્બર શેઠા રમા પાન એટલે એક તો બીજું પોકા દીધું ને તાર પર શેટર છે વાત તો મને ખબર છે મોરો ફટકો છે માર ખાચાડું તું રાલે મારતો ના પૈસા લેવાના શું પૈસા? તારા તમાર પાસે શેટર છે હા. મારા મામ જીરક મુખી પાસે શેટર નહીં જોરદાર વાયરો આવતો હોય એવું જોરદાર ઠંડી પડતી હોય અને વરસાદ આવતો હોય એટલે વરસાદ ના હોય તો એટલે આ લાંબા જેટલું વસ્તુઓ. હા જોરદાર જોરદાર ઠંડી પડતી હોય અને જોરદાર વાયરો આવતો હોય મુખી ધરતા હોય અને ઓસંદાર તો કોમ કે લે મુખી શેટર પહેરો તો કેવું લાગે ઇવન ફિનિશિંગ થાકો એ પાસે શેટર પટી ગયો હા એ મુખિયા ગરીબ થઈ ગયો હા એ શેટર પતી ગયો એ કહેવા માંગતો છે એ કેવા માંગે છે તે 1000 રૂપિયા શેટર આવી રહી તમે બેવાનું 1000 અરે મુખી જેવા કેટલા માણસો હોય એમ કે એ તો ને કમાઈ ખાઈ યાર તમે તો મુખી કદાચ છે ને મુખી કોમ ના મળ્યું તો તું કરવા કે એ ના. પરિસ્થિતિ તારા તું કર. તું કર અને અમે આઈને શેટર આલે પોકલ્યો લાલભાઈ શેટર પહેરો જો તમને કોબરા દાન કરે તો તમને શું લાગે કે આલો કઈ શેટર ની લા અરે તો પૈસા આલો તો અમે નવો ગરીબોને દાન કરવા માટે મુખ્ય પૈસા લેવા મોકલ્યા છે તમને અમે મગજમાં આવી એટલે તમારે છે ને છેવટના 500 રૂપિયા આલવા પડશે 500 નહીં તાન. રૂપિયા નહીં પડે જો કે યાર અંદર હસી જો. જો. અંદર જા ફેર દે હું લે ફેદો અમાર ના જવા તમારા ઘરમાં હોય યાર અરે પૈસા નહીં? ના ભેંસ વેચી માં હતા. આ સાઈડ આવજે ભેંસ વેચવાની હા? અરે આ તો માર જ કરો છો યાર.
હા આપણા કુટુંબ પણ 32 પછી પહેલા થઈ ગયું છે સારા. હા લાગ્યો તો ના હોય તો હાલ મારો અને અરે આપણો પેલું મિશન જતું રહેશે તમાશા ને મારા વાતને તમારે સમજણ થાક્યો આમ તમે છેલ્લી વાર પૂછવું પડશે તો પૈસા આવવા પડશે તમારી યાર તમે હું અને જીલો આપણે ત્રણ જીગર જાન ભાઈ છીએ અને આમ નીકળ્યા છીએ મોટી સેવા કરવા કે ચલો તું બધા છોકરાને કે ગરીબોને શેઠને દાન કરીશું તો આપણે ચી વાહ વાત થશે તારા પેલા ફલોના ગોમના પેલા ફલોના કુટુંબના કે શેઠનું દાન કર્યું અતન તમે જેમ શેટરની બેર હવે તો આપી દીધો કાઢી ની હોન કાન એમ કેવા તો નહીં અરે હોય તું હું કહું હવે હું પકડું એના ખેતરમાં 500 રૂપિયા છે લઈ જઈએ એ રાસ્તો હોય છે ભાઈ એને પટ્ટી મારીએ દોડીએ. હા મુહર જે લાભા વાહ અને ઉભો રહો એટલો બધે આ કુત્તે લોહી પી ગયો તાનો ઈયો લાલભા વાત કહું યાર અમારો બારાઓ બોલ કનેક્શન વાત હતો આમ તમે છેલ્લી વાત ને છેલ્લી ફાઇનલ વાત પછી પૈસા તમે નહીં આવો ને તમે બોલાવશો ને એ પોપટજી અમારો પૈસા લઈ જો આલું શું તોય નહીં લઈએ અમે તું મુદ્દા વાત કર ને ફટાફટ મુદ્દાની વાત એ છે કે કદાચ અપંગ હોય તો મજૂરી ના કરી શકતો હોય અને એને આપી શેટર દાન આપી તો કેવું લાગે એમ તો સારું લાગે તો પછી તાર અમે ગાડી કલાકના હા જાતા હતા તો તમે કેટલા આવો છો કયો ઉપર હું લેતા આવું ના હા જલ્દી લેતા આવ. બીજા ઘેરે જવાનું છે મેં પડી ગયો છું પેલા આવાસ પ્યારી તંકી જી તઈ કોણ કહે સાલ છે હો તો આ બધે જલ્દી આવ મોડું થાય છે ને લ્યો પંચવા લે જો લ્યો તમે ઓનું નામ ચિઠ્ઠી ને એવું લખાવું છે ખાવાનું જ છે ને એટલે હારા ભલા આદમી ના લખાવાય આવા સેવાના પૈસા લખાવા તો છે તાન ભલા આદમી એટલે સેવાના પૈસા દોન આલી કોઈને કહેવાય ના મુખીને ના કહેવાય કે મમે ના દોન ને એવી રીતે દોન કરાય ઓહો તન હાલ તો એમ કહેતા હતા કાઢીને આખા ગામમાં ફેલાવાનું અરે એટલે સેવાનું કઈ લેવાનું છે અમારે હા. તમે કરીએ નહીં કહેવાનું ખબર પડી હા. કોઈ કહેવાનું નહીં આ મુખીએ ને ક્યાં પાછું હા લેણો સારું જો હાલ હું જો આપતાના પાછા હાલ